स्टूडेंट सेल्फ चैनल में तमारू स्वागत है। आज से આપણે સ્ટાફ નર્સ મોડલ પેપર ચાલુ કરીએ છીએ કે જે નોરસેટમાં પણ બહુ કામ આવશે। ESICની એક્ઝામ આપતા હોય કે DSSBની એક્ઝામ આપતા હોય દરેક માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આપણે લો લેવલથી સ્ટાર્ટ કરીશું અને જનરલ નોલેજના ક્વેશ્ચન્સ અને એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન્સ પણ આપણે જોતા રહીશું। ચલો શરૂઆત કરીએ, વિડીયો પૂરો જોજો તો તમને બહુ જ હેલ્પફુલ થશે। ચલો નંબર 1 જોઈએ। ક્વેશ્ચન નંબર 1, the ability of the body to recognize, destroy and eliminate antigenic material is called। કે આપણું શરીર છે એ શું કરે કે બહારથી જે એન્ટીજેનિક મટીરિયલ આવે એને ઓળખે, એને ડિસ્ટ્રોય કરે અને શરીરમાંથી બહાર કાઢે એને આપણે શું કહીશું? એનર્જી, ઇમ્યુનિટી, એડેપ્ટેશન્સ કે પછી રજિસ્ટ્રેશન્સ। બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। આપણે લો લેવલથી હાઈ તરફ જઈશું, જે રીતે બેઝ પણ ક્વેશ્ચન્સ પૂછાય છે એટલે તમને ઉપયોગી થાય। તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે ઇમ્યુનિટી। કારણ કે ઇમ્યુનિટી શું છે કે જે બહારથી ફોરેન પાર્ટિકલ્સ આવે એના ઓળખે છે, એને ડિસ્ટ્રોય કરી અને એલિમિનેટ કરે છે। એટલે કે આપણા બોડીની અંદર જે WBC હોય એ ફાઇટ કરે છે। આપણો જવાબ રહેશે બી। અને આની PDF લેવા માટે મારા ટેલિગ્રામ ચેનલ ઉપર હેલ્થ બઝ ઉપર જોડાઈ જજો, બરાબર। चलो क्वेश्चन नंबर 2, इन्फ्लामेशन्स ऑफ द माउथ इज कॉल्ड। के माउथनी अंदर इन्फेक्शन्स लागे एना આપણે શું કહીએ છીએ? ઓપ્શન છે ગ્લોસાઇટિસ, સ્ટોમેટાઇટિસ, સિસ્ટાઇટિસ કે પછી જિન્જિવાઇટિસ। હવે જો આની અંદર આપણો શું જવાબ આવશે કે માઉથની અંદર ઇન્ફેક્શન્સ લાગે એને આપણે કહીએ છીએ સ્ટોમેટાઇટિસ, બરાબર। ગ્લોસાઇટિસ એટલે ઇન્ફ્લામેશન્સ ઇન ધ ટંગ, સમજાય? ટંગની અંદર ઇન્ફેક્શન લાગે એને આપણે કહીએ ગ્લોસાઇટિસ। સિસ્ટાઇટિસ એટલે ઇન્ફ્લામેશન્સ અથવા ઇન્ફેક્શન્સ ઇન અ યુરિનરી બ્લેડર, बराबर। जिंजीवाइटिस એટલે ઇન્ફેક્શન્સ ઇન અ ગમ, ક્લિયર। ચલો આગળ જોઈએ। પેનફુલ યુરિનેશન્સ ઇઝ કોલ્ડ। પેનફુલ યુરિનેશન આપણે શું કહીએ છીએ? ડાયસુરિયા, એનુરિયા, પાયુરિયા કે પછી હેમેચ્યુરિયા। હવે એક વસ્તુ યાદ રાખવાનું, જ્યાં ડાયસુરિયા શબ્દ આવે ત્યાં પેન્સ લાગે, ત્યાં પેન હોય ત્યાં ડાયસુરિયા વર્ષ લાગે તો આપણો આન્સર રહેશે ડાયસુરિયા। એનુરિયા એટલે શું થાય કે યુરિન ઓછો થઈ જવો। પાયુરિયા મીન્સ પસ પ્રેઝન્ટ હોય એને આપણે કહીએ પાયુરિયા। અને હિમેચ્યુરિયાની અંદર બ્લડ પ્રેઝન્ટ હોય એને આપણે કહીએ છીએ હિમેચ્યુરિયા, ક્લિયર। ક્વેશ્ચન નંબર 4, એક્સરસાઇઝ ધેટ અ પેશન્ટ ડઝ ફોર હિમસેલ્ફ। એવી કઈ એક્સરસાઇઝ છે કે જે પેશન્ટ પોતાની જાતે કરી શકે છે? પેસિવ એક્સરસાઇઝ, આઇસોટોનિક એક્સરસાઇઝ, આઇસોમેટ્રિક એક્સરસાઇઝ કે પછી એક્ટિવ એક્સરસાઇઝ। હવે એક્ટિવ એક્સરસાઇઝ આપણો જવાબ રહેશે। एक्टिव एक्सरसाइज मीन्स पेशंट पोतानी जाते करी शके। पेसिव एक्सरसाइज मीन्स बीजो माणस एने करावे एने आपणे शुं कहीए छीए? पेसिव एक्सरसाइज तरीके ओळखीए छीए, क्लियर। क्वेश्चन 5, 1 ग्राम ऑफ फेट सप्लाय। 1 ग्राम फेटमांथी કેટલી કેલરી મળે છે? 9 કેલરી, 4 કેલરી, 6 કેલરી કે પછી 12 કેલરી। તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો 1 ગ્રામ ફેટની અંદરથી કેટલી મળશે? તો એની અંદરથી મળશે ઓપ્શન એ 9 કેલરી મળશે। કેટલી મળશે? 9 કેલરી। તો પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સમાંથી CHOમાંથી કેટલી મળશે? 4 કેલરી મળશે, ક્લિયર। યાદ રાખજો, દરેક સબ્જેક્ટના ક્વેશ્ચન્સ કવર કર્યા છે અને આપણે લો લેવલથી સ્ટાર્ટ કરીશું। વોટર સોલ્યુબલ વિટામિન ઇઝ। વોટર સોલ્યુબલ વિટામિન્સ કયા છે? વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ, બરાબર, વિટામિન સી, વિટામિન ડી અને વિટામિન કે। હજુ આની અંદર વોટર સોલ્યુબલ બે જાતના વિટામિન્સ હોય છે, એક ફેટ સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ, બરાબર। હવે જો ફેટ સોલ્યુબલમાં આપણે યાદ કરી રાખશો વિટામિન એ, ડી, ઈ, કે અને વોટર સોલ્યુબલની અંદર બી અને સી, બરાબર। તો આની અંદર આપણો જવાબ શું આવશે? વિટામિન બી, ક્લિયર। જવાબ આવશે વિટામિન બી કોમ્પ્લેક્સ, ક્લિયર। ક્વેશ્ચન નંબર 7, એપિડેમિયોલોજીકલ ટ્રાયડ કોમ્પ્રોમાઇઝ। તો એપિડેમિયોલોજીકલ ટ્રાયડની અંદર શું શું આવશે? એજન્ટ, હોસ્ટ એન્ડ ડિઝીઝ, એજન્ટ, હોસ્ટ એન્ડ ઓર્ગેનિઝમ, એજન્ટ, હોસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ, એજન્ટ, હોસ્ટ એન્ડ ઇન્ફેક્શન્સ, બરાબર। તો આની અંદર જો PDF બનાવવામાં થોડું આઘું પાછું થઈ ગયું છે તો જો આની અંદર આપણો જવાબ આવશે એપિડેમિયોલોજીકલ ટ્રાયડની અંદર ઓપ્શન સી, એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ, બરાબર। અત્યારે બેઝ લેવલના ક્વેશ્ચન્સ લીધા છે, પછી થોડા આપણે હાઈ કરતા જઈશું। ધ બેસ્ટ સોર્સ ઓફ કેલ્શિયમ। કેલ્શિયમનો બેસ્ટ સોર્સ કયો છે? મીટ, વેજીટેબલ, ફ્રૂટ્સ કે પછી મિલ્ક। તો આની અંદર આપણો જવાબ રહેશે ડી, બરાબર, મિલ્ક। સેપરેશન્સ ઓફ ઇન્ફેક્ટેડ પર્સન ફ્રોમ નોન ઇન્ફેક્ટેડ પર્સન। કે જે ચેપી વ્યક્તિ હોય, ઇન્ફેક્ટેડ વ્યક્તિ હોય એને નોન ઇન્ફેક્ટેડથી આપણે અલગ રાખીએ એને શું કહીશું? ઇન્ક્યુબેશન્સ, આઇસોલેશન્સ,
ઇનોક્યુલેશન્સ કે પછી ઇમ્યુનાઇઝેશન્સ. હજુ ઇન્ક્યુબેશન્સનું ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. ઇન્ક્યુબેશન્સની અંદર શું થાય કે જ્યારે માઇક્રો ઓર્ગેનિઝમ્સ આપણા બોડીની અંદર દાખલ થાય અને ફર્સ્ટ સિમ્ટમ્સ દેખાય તે વચ્ચેના સમયગાળાને આપણે શું કહીએ છીએ? ઇન્ક્યુબેશન્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? આઇસોલેશન. શું આવશે? આઇસોલેશન. जो कंडीशन इन विच द प्लेसेंटा सिच्युएटेड इन द लोअर यूट्राइन सेगमेंट, तो लोअर यूट्राइन सेगमेंटनी अंदर प्लेसेंटा सिच्युएटेड होय एने आपणे शुं कहीशुं? वाजा प्रीविया, प्लेसेंटा एक्रिएटा के प्लेसेंटा प्रीविया के पछी एब्रुप्टो प्लेसेंटा. तो आनी अंदर आपणो जवाब आवशे प्लेसेंटा प्रीविया. बराबर. प्लेसेंटा प्रीवियानी अंदर साइन छे पेनलेस वजाइनल ब्लीडिंग. बराबर. घणीवार एक्जामनी अंदर पूछायेलुं छे. आगळ नॉर्मल હિમોગ્લોબિન लेवल केटલું હોય છે? 4 થી 8 ग्राम, 1 થી 5 ग्राम, 15 થી 25 ग्राम के 10 થી 14 ग्राम. तो आनी अंदर आपणो जवाब रहेशे डी, 10 થી 14 ग्राम होय छे. क्वेश्चन 12, द बेस्ट इंडिकेटर ऑफ इन्फेंट न्यूट्रिशन के इन्फेंटनी अंदर न्यूट्रिशन्सનું बेस्ट इंडिकेटर कयुं छे? तो ऑप्शन छे हाइट, वेट, वाइटल साइन के पछी वाइटल स्टेटिस्टिक. तो इन्फेंट माटे पूछी छे तो आनी अंदर जवाब आवशे वेट. वेट ए बेस्ट इंडिकेटर है न्यूट्रिशन्स के बाळकने बराबर मळे छे. जो बाळक बराबर न्यूट्रिशन्स लेतुं होय तो वेट गेन जोवा मळे छे. बराबर. वेट गेननी अंदर जन्म समय आपणो नॉर्मल 2.83 kg होय छे. जन्म पछी 6 महीने डबल थाय छे અને 3 महीने 1 वर्षे 3 गणुं जोवा मळे छे वेट. क्लियर. આગળ જો ક્વેશ્ચન થાય परमिनंट मेल स्टरिलाइजेशन. जे मेल स्टरिलाइजेशन परमिनंट આપણે મેથડ કઈ છે? એ છે PPS, બી વાઝેક્ટોમી, સી ટ્યુબેક્ટોમી કે ડી મિની લેબ. તો આની અંદર આપણો જવાબ આવશે વાઝેક્ટોમી, કે જેની અંદર વાસ ડિફરન્સ ડક્ટને આપણે રિમૂવ કરીએ છીએ. બરાબર. કટ કરીએ છીએ. કેર ઓફ ધ મધર ડ્યુરિંગ ડિલિવરી, કે ડિલિવરી દરમિયાન મધરની આપણે જે કેર કરીએ એને શું કહીશું? એન્ટીનેટલ केर, प्रीनेटल केर, पोस्टनेटल केर, इंटरनेटल केर. जो आनी अंदर घणाने कन्फ्यूजन थाय छे. आ बे लेवलना क्वेश्चन्स पूछाय छे कि प्रीनेटल एटले एंटीनेटल, बराबर, पोस्टनेटल डिलिवरी, पछी इंटरनेटल ड्यूरिंग डिलिवरी. शुं आवशे? ड्यूरिंग डिलिवरी अथवा ड्यूरिंग लेबर. એટલે આપણો જવાબ રહેશે ડી. ક્લિયર. 15 क्वेश्चन, करंटली मेरिड कपल वेर वुमेन इज द रिप्रोडक्टिव एज, के तात्कालिक ज मेरेज कर्या छे અને रिप्रोडक्टिव एजनी अंदर तो एने આપણે શું કહીશું? પોટેન્શિયલ कपल कहीशुं, हाई रिस्क कपल कहीशुं, कि एलिजिबल कपल कहीशुं, के पछी एबल कपल. तो आने शुं कहेवाय के रिप्रोडक्टिव एजनी अंदर होय ने आपणे कहीए छीए एलिजिबल कपल. बराबर. के जे रिप्रोडक्शन्स करवा माटे सक्षम होय छे. क्लियर. द डायमीटर ऑफ द फिटल स्कल दैट स्ट्रेचिज द वल्वा ड्यूरिंग नॉर्मल डिलिवरी, कि फिटल स्कलनो एवो कयो डायमीटर है कि नॉर्मल डिलिवरी वखते वल्वा पर स्ट्रेचिंग थाय छे? बायपेरामिटल डायमीटर, बाय टेम्पोरल डायमीटर, ऑक्सीपिटो ब्रिग्मेटिक डायमीटर के पछी सब ऑक्सीपिटो फ्रंटल. तो आने आपणो जवाब आवशे बाय पेराइटल डायमीटर. याद राखजो, वारंवार पूछायेलो क्वेश्चन छे. क्लियर. आ सहेला क्वेश्चन छे पण एक्जामनी अंदर पूछायेला छे. ड्रायनेस ऑफ द आई ड्यू टू विटामिन ए डेफिशियन्सी, के विटामिन ए डेफिशियन्सीना कारणे के जे आईनी अंदर ड्रायनेस जोवा मळे एने आपणे शुं कहीए छीए? बिटोट स्पॉट. बी छे नाइट ब्लाइंडनेस, जेरोप्थल्मिया અને કેરેટોમલેસિયા. આ ચારે ચાર કન્ડિશન્સ વિટામિન એની ડેફિશિયન્સીથી જોવા મળે છે. પણ આની અંદર આપણો શું જવાબ આવશે? સી, જેરોપ્થલ્મિયા. એટલે શું થાય? ડ્રાયનેસ. બરાબર. કારણ કે આપણે આજે 50 ક્વેશ્ચન્સ જનરલ નોલેજ અને એપ્ટિટ્યૂડ સાથે કવર કરવાના છે એટલે બહુ રેશનલ હું આપતો નથી. હાઇડ્રોફોબિયા ઇઝ અ ટિપિકલ ક્લિનિકલ ફીચર. હાઇડ્રોફોબિયા એટલે ફિયર ઓફ વોટર. ફિયર ઓફ વોટર. બરાબર. એ શાનું ક્લિનિકલ ફીચર છે? એ નાઇટ સોરી લખવામાં પાછું મિસ્ટેક થઈ છે. બરાબર. તો હાઇડ્રોફોબિયાની અંદર આવશે પ્લેગ, રેબીઝ કે મલેરિયા કે પછી એન્થ્રેક્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો રેબીઝ આપણો જવાબ રહેશે હાઇડ્રોફોબિયાની અંદર. ક્લિયર. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ डिजीज आर ऑल्सो नोन एज, के जे एसटीडी है बीजा क्या नामे આપણે ઓળખીએ છીએ? रिप्रोडक्टिव डिसऑर्डर, सेक्स्युअल डिसऑर्डर के न्यूरोसिस के पछी वेनरल डिजीज. बराबर. तो आनी अंदर आपणो जवाब आवशे वेनरल डिजीज. कारण कि एसटीडी माटे આપણે कयो टेस्ट कराय छे? VDRL. याद राखजो, सिफिलिस અને गोनोरिया माटे આપણે VDRL कराईए छीए. क्लियर. डायग्नोस्टिक प्रोसीजर डन इन हार्ट डिजीज, कि हार्ट डिजीजनी अंदर આપણે કયો डायग्नोस्टिक प्रोसीजर कराय છે? EEG, USG, EMG કે પછી ECG. તો આની અંદર આપણો શું જવાબ આવશે? ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. બરાબર. રીએજન્ટ યુઝ ફોર યુરિન સુગર. યુરિન સુગર માટે રીએજન્ટ તરીકે તમે શાનો ઉપયોગ કરીએ છીએ યુરિન સુગર ટેસ્ટ માટે? એસિટિક એસિડ, બેનેડિક સોલ્યુશન્સ,
જેન્સન વાયોલેટ કે પછી મિથેલિન બ્લુ, બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે બી, બેનેડિક્ટ સોલ્યુશનનો આપણો રીએજન્ટ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. 1 ounce ઇઝ બરાબર 1 ounce બરાબર કેટલા ml થાય? 5 ml, 15 ml, 30 ml કે પછી 50 ml. તો 1 ounce બરાબર 30 ml. યાદ રાખજો, આ બી ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. ક્લિયર? The hormones that is detected during urine pregnancy test. યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે કયો હોર્મોન ડિટેક્ટ કરવામાં આવે છે? HPL, SCG, ઇસ્ટ્રોજન કે પછી પ્રોજેસ્ટેરોન. હવે જો SCG એટલે હ્યુમન કોર્ટિસોગ્રાફિક હોર્મોન, બરાબર. તો આની અંદર જવાબ આવશે બી, SCG હોર્મોન, બરાબર. એનું પીક લેવલ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે. 61 ડેઝ પર પીક લેવલ હોય છે SCGનો, બરાબર. અમુક બુક્સની અંદર 56 ડે પણ આપેલું છે, પણ 61 ડે પીક જોવા મળે છે. લોઝ ઓફ એપિટાઇટ. લોઝ ઓફ એપિટાઇટ તમે શું કહેશો? આસ્પેક્સિયા, એનોરેક્સિયા, નોઝિયા કે પછી ડિસ્પેઝિયા. તો આની અંદર આપણો જવાબ આવશે કે લોઝ ઓફ એપિટાઇટ હોય ને આપણે કહીએ છીએ એનોરેક્સિયા. ક્લિયર? ચેન્જ ઇન ધ શેપ ઓફ ફિટલ હેડ વેન ઇટ પાસિંગ થ્રુ ધ બર્થ કેનાલ. કે જ્યારે બર્થ કેનાલમાંથી ફિટલ પાસ આઉટ થાય ત્યારે એના હેડમાં જે ચેન્જીસ જોવા મળે શેપમાં, એના આપણે શું કહીએ છીએ? મોલ્ડિંગ, કાસ્ટિંગ, શેપિંગ કે પછી સ્પાલ્ડિંગ. તો આની અંદર આપણે જવાબ આવશે મોલ્ડિંગ, બરાબર. હવે તમારે મને સ્પાલ્ડિંગ સાઇન વિશે કહેવાનું છે. કોમેન્ટની અંદર સ્પાલ્ડિંગ સાઇન વિશે જણાવવાનું છે. ક્લિયર? અને સ્પાલ્ડિંગ સાઇન પણ એક્ઝામમાં પૂછાય છે. લોઝ ઓફ 3 or more consecutive pregnancy, કે એ 3 કરતાં વધારે પ્રેગ્નન્સી લોસ થઈ હોય, બરાબર. એને કયું એબોર્શન્સ કહેવાય? 310 એબોર્શન્સ, મિસ એબોર્શન્સ, સ્પોન્ટેનિયસ એબોર્શન્સ કે પછી હેબિચ્યુઅલ એબોર્શન્સ. તો આની અંદર આપણો જવાબ આવશે હેબિચ્યુઅલ એબોર્શન્સ, બરાબર. 310 ની અંદર શું આવશે? 310નો ક્વેશ્ચન્સ વારંવાર પૂછે છે કે તમને ડરાવે. પ્રેગ્નન્સી એચીવ થાય પણ શું કરશે? તમને ડરાવશે. ક્લિયર? કે હાલ એબોર્શન ડિલિવરી થઈ જશે પણ થશે નહીં. યુનિવર્સલ ડોનર આર પર્સન્સ હેવિંગ, કે યુનિવર્સલ ડોનર આપણે કોને ડોનર કોને કહીશું? બ્લડ ગ્રુપ એ, બ્લડ ગ્રુપ બી, બ્લડ ગ્રુપ ઓ કે પછી બ્લડ ગ્રુપ એ બી. હવે જો આની અંદર બંને રીતે પૂછે છે, યુનિવર્સલ ડોનર અને યુનિવર્સલ રિસિપિયન્ટ, બરાબર. બંને વિશે તમને ખબર હોવી જોઈએ. ડોનર છે ઓ અને રિસિપિયન્ટ છે એ બી. ક્લિયર? આ વારંવાર પૂછાયેલું છે. આ બેઝિક વસ્તુ તમને ખ્યાલ આવશે એમાં આપણે હાઈ લેવલ તરફ ગતિ કરીશું. ધ ટેસ્ટ યુઝ ટુ ફાઇન્ડ આઉટ સિફિલિસ. સિફિલિસ માટે આપણે કયો નીચે મુજબ ટેસ્ટ કરાય છે? આપણે આગળ જ ચર્ચા કરી. વિડાલ, એલિઝા, વિડિઆરએલ કે સિક ટેસ્ટ. તો જો આની અંદર વિડાલ આપણે ટાઇફોઇડ માટે કરાવીએ છીએ, બરાબર. પછી એલિઝા HIV માટે, વિડીઆરએલ STD માટે અને સિક ટેસ્ટ ડિપ્થેરિયા માટે આપણે કરાવીએ છીએ. ક્લિયર? અને તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે ડિક ટેસ્ટ વિશે. ઓકે, ચલો આગળ. એન્વાયરમેન્ટલ બેરિયર ઓફ કોમ્યુનિકેશન્સ કરવું હોય તો એની અંદર એન્વાયરમેન્ટલ બેરિયર કયા કયા જોવા મળે છે? નોઇઝ, ડેફનેસ, લોઝ ઓફ કોન્સન્ટ્રેશન્સ કે લોઝ ઓફ એટેન્શન્સ. હવે એન્વાયરમેન્ટલ બેરિયર્સની વાત કરી છે તો આની અંદર શું આવશે? જો ડેફનેસ અને નોઇઝ શું છે? એ તો તમારું ફિઝિકલ છે. લોઝ ઓફ એટેન્શન્સ એ પણ શેમાં આવશે? ડેફનેસ ફિઝિકલમાં આવશે. તમારું કોન્સન્ટ્રેશન ના હોય, એન્વાયરમેન્ટને કોઈ લેવા દે નહીં, એટેન્શન છે, બંને સેમ છે. નોઇઝ એન્વાયરમેન્ટલ છે, બરાબર. બહારથી પણ કોઈ સાધનનો અવાજ આવતો હોય, કોઈ પણ અવાજ આવતો હોય તો એ તમને ડિસ્ટર્બ કરી શકે છે. એટલે એન્વાયરમેન્ટલ બેરિયર તરીકે નોઇઝ આવશે. ક્લિયર? ટેમ્પરેચર ઓફ વોટર ઇઝ બેડ બાથ માટે ટેમ્પરેચર, પાણીનું ટેમ્પરેચર આપણે કેટલું રાખશું? 37 થી 42 ફેરનહીટ, 96 થી 99 ફેરનહીટ, 120 થી 130 કે 110 થી 115. તો આપણો જવાબ રહેશે ડી. વારંવાર એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ગુજરાતની કોઈ પણ એક્ઝામ હશે એના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને કોઈ પણ સેન્ટ્રલની એક્ઝામ આપશું એના માટે પણ આપણે રોજ આવા ક્વેશ્ચન્સ લઈને આવીશું. ધ પ્લેસેન્ટા ધેટ ઇઝ એડહેડ ટુ માયોમેટ્રિયમ એન્ડ ડિફિકલ્ટ ટુ રિમૂવ. હવે આપણી જે પ્લેસેન્ટા છે એ માયોમેટ્રિયમ લેયર સાથે ચોંટી ગઈ છે, બરાબર. એને રિમૂવ કરવી ડિફિકલ્ટ છે. એને શું કહીશું? પ્લેસેન્ટા સસેન્ટ્યુએટા, પ્લેસેન્ટા પ્રિવિયા, પ્લેસેન્ટા એક્સક્રિએટા અને પ્લેસેન્ટા સર્કમ્વ્યુલેટા, બરાબર. આવા પ્લેસેન્ટા વિશે મેં આગળના વિડીયોમાં બહુ સરસ રીતે સમજાયેલું જ છે. જરૂર પડે તો આપણે થિયરીના ઓપ્શન લાવીશું તો એમાં હું સમજાવીશ ડીપમાં. તો આન્સર સી આવશે આની અંદર, પ્લેસેન્ટા એક્રિએટા. ક્લિયર? આર્ટિફિશિયલ રપ્ચર ઓફ ધ ફિટલ મેમ્બ્રેન, કે ફિટલ મેમ્બ્રેનને આપણે આર્ટિફિશિયલી રપ્ચર કરી અને શું કહેવાય? એમ્નિયોસિન્થેસિસ, સ્ટ્રીપિંગ, એમ્નિયોટોમી કે પછી ફિટોસ્કોપી. તો આની અંદર આપણો શું જવાબ આવશે? એ સી, એમ્નિયોટોમી આપણો રાઇટ આન્સર રહેશે. ક્લિયર? આર્ટિફિશિયલ રપ્ચર આપણે એમ્નિયોટોમી કહીએ. બર્થ ઇન્જરી ડ્યુ ટુ ડેમેજ ઓફ બ્રેકિયલ પ્લેક્સેસ, કે ભાઈ બ્રેકિયલ પ્લેક્સેસ ડેમેજ થવાથી જે બર્થ ઇન્જરી થાય
એના આપણે શું થશે? ફેશિયલ પ્લાસી, અર્બ્સ પાલ્સી, સિફેલો હિમેટોમા કે સબડ્યુરલ હિમેટોમા. બ્રેકિયલ પ્લેક્સસ છે તો એની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે બી, અર્બ્સ પાલ્સી. ક્લિયર? હોટ એન્ડ ડ્રાય વજાઇના ડ્યુરિંગ લેબર ઇઝ અ ફીચર ઓફ, કે લેબર દરમિયાન વજાઇનામાં ડ્રાય અને હોટ જોવા મળે એ શાનું ફીચર છે? પ્રોલોંગ લેબરનું, નોર્મલ લેબરનું, ઓબ્સ્ટ્રક્ટેડ લેબરનું કે પછી પ્રિસિપિટેડ લેબરનું? તો આની અંદર આપણે જવાબ આવશે ઓબ્સ્ટ્રક્ટેડ લેબર. બરાબર. તો હોટ અને ડ્રાય જોવા મળે એ ઓબ્સ્ટ્રક્ટેડ લેબર હોઈ શકે. ધ સાયન્સ ઓફ હેલ્થ એન્ડ ઇટ પ્રિઝર્વેશન્સ, કે જે હેલ્થ આપણે પ્રિઝર્વેશન કરીએ ને તો એને શું કહીએ? બાયોલોજી, ન્યુટ્રિશન્સ, સોશિયોલોજી કે પછી ડી ઓપ્શન છે આપણો હાઇજીન. તો આનો જવાબ આવશે હાઇજીન. શું આવશે? હાઇજીન. ક્લિયર? એન આઉટબ્રેક ઓફ ડિઝીઝ ઇન અ કોમ્યુનિટી ઇન એક્સેસ ઓફ નોર્મલ એક્સપેક્ટેશન્સ, એ કોમ્યુનિટીની અંદર ડિઝીઝ ફાટી નીકળે પણ નોર્મલ કરતાં વધારે તો એને આપણે શું કહીશું? એન્ડેમિક, એપિડેમિક, પેન્ડેમિક કે પછી સ્પોરેડિક? તો આની અંદર આપણો જવાબ આવશે બી, એપિડેમિક. બરાબર. પેન્ડેમિક એટલે એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીમાં, સ્પોરાડિક એટલે ઇરેગ્યુલર સાયકલની અંદર જોવા મળે. બરાબર. એન્ડેમિક એટલે સ્પેસિફિક જિયોગ્રાફિકલ એરિયાની અંદર જોવા મળતું હોય છે. આગળ જોઈએ, સ્કર્વી ઇઝ અ ડ્યુ ટુ વિટામિન ડિફિશિયન્સી ઓફ વિચ ટાઈપ ઓફ વિટામિન? તો વિટામિન ડી, વિટામિન કે, વિટામિન સી કે વિટામિન બી કોમ્પ્લેક્સ? તો સ્કર્વી જોવા મળશે વિટામિન સીની ઉણપથી જોવા મળશે. ડિવાઇસ યુઝ ટુ રેઝ ધ હેડ ઓર ફૂટ એન્ડ ઓફ બેડ, કે ભાઈ ફૂટનો ભાગને આપણે ઊંચો કરવો હોય તો માથાના ભાગનો ઊંચો કરવો હોય તો કયું ડિવાઇસ યુઝ કરીએ છીએ? બેડ ક્રેડલ, બેડ બ્લોક કે પછી સેન્ડબેગ કે પછી ફૂટ રેસ્ટ? તો આની અંદર આપણો શું જવાબ આવશે? આન્સર બી આવશે, બેડ બ્લોક. બરાબર. જે લકડાના હોય છે. અત્યારે તો ઓટોમેટિક પેલા બેડ આવી ગયા છે પણ પહેલાં એ રીતે યુઝ કરતા હતા. ધ પોઝિશન યુઝ ફોર વજાઇનલ એક્ઝામિનેશન, વજાઇનલ એક્ઝામિનેશન્સ માટે આપણે કઈ પોઝિશન આપીશું? ફાઉલર, ડોર્સલ રિકમ્બન્ટ, પ્રોન પોઝિશન્સ કે પછી સિમ્સ લેટરલ? યાદ રાખજો, વજાઇનલ એક્ઝામિનેશન પૂછ્યું છે તો એની અંદર આપણો જવાબ આવશે સિમ્સ લેટરલ. ક્લિયર? એબોર્શન ઇઝ ધ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી બિફોર, કેટલા વીકથી પહેલાં પ્રેગ્નન્સી ટર્મિનેશન થાય તેને આપણે એબોર્શન કહીશું? 12 વીક, 28 વીક, 37 વીક્સ કે પછી 42 વીક્સ? તો આપણો જવાબ રહેશે 28 વીક. ક્લિયર? 28 વીક્સ પહેલાં, આ લેટેસ્ટ ગાઈડલાઇન છે, 28 વીક્સ પહેલાં ટર્મિનેશન્સ થાય તો એને આપણે કહીશું. ક્લિયર? હવે જો જનરલ નોલેજના આપણે ક્વેશ્ચન જોઈએ અને પછી એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન જોઈશું. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ લાર્જેસ્ટ કન્ટિનેન્ટ ઇન ધ વર્લ્ડ બાય એરિયા? શું કહેવા માગે છે કે નીચેનામાંથી કયો ખંડ વર્લ્ડની અંદર મોટો એરિયા ધરાવે છે, મોટો વિસ્તાર ધરાવે છે? આફ્રિકા, એશિયા, યુરોપ કે ભાઈ નોર્થ અમેરિકા? તો આની અંદર આપણો જવાબ આવશે એશિયા. એશિયા ખંડ તે વિસ્તારની દ્રષ્ટિએ મોટો વિસ્તાર ધરાવે છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ નેમ ઓફ ધ ઇન્ડિયન નેશનલ એન્થમ, કે આપણા દેશનું નેશનલ એન્થમનું કયું છે નીચેનામાંથી? વંદે માતરમ, જનગણમન, સારે જહાં સે અચ્છા કે રઘુપતિ રાઘવ રાજારામ? તો આની અંદર આપણો જવાબ આવશે જનગણમન, આપણું નેશનલ એન્થમ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કેમિકલ ફોર્મ્યુલા ઓફ વોટર? તો પાણીનું કેમિકલ રાસાયણિક સૂત્ર કયું છે? એ બરાબર O2, બી CO2, સી H2O કે ડી CH4? તો આની અંદર આપણો જવાબ આવશે H2O, પાણીનું ફોર્મ્યુલા છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ કરન્સી ઓફ જાપાન? જાપાનની કરન્સી નીચેનામાંથી કઈ છે? યેન, યુઆન, વોન કે રૂપીસ? તો જાપાનની આની અંદર કરન્સી આવશે યેન. શું આવશે? યેન. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ ઇન્ડિયન વુમેન ટુ ગો સ્પેસ? કે નીચેનામાંથી કઈ વુમેન સ્પેસની અંદર ફર્સ્ટ ગઈ? તેનું નામ શું છે? કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, રાકેશ શર્મા કે પછી વેલેન્ટિના તેરેસ્કોવા? તો આની અંદર આપણો જવાબ આવશે કલ્પના ચાવલા. હવે આપણે એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન જોઈએ એટલે જો તમે આ જોતા જશો તો તમારું કવર થતું જશે. હવે જુઓ, ઇફ x પ્લસ વાય બરાબર 10, શું આપ્યું છે? x પ્લસ વાય બરાબર 10 આપ્યું છે આપણને અને x માઇનસ વાય બરાબર 4. તો આપણે એક્સની વેલ્યુ શોધવાની છે. બરાબર. તો હવે આની અંદર આપણે કઈ રીતે કાઉન્ટિંગ કરીશું? ચલો આપણે આમાં જોઈએ. જવાબ તમને આવડે તો લખજો. હવે જુઓ, આની અંદર આપણે કઈ રીતે કરશું? x પ્લસ વાય પ્લસ x માઇનસ વાય બરાબર 10 પ્લસ 4 આટલું આપેલું છે આપણને. બરાબર. 10 પ્લસ 4 આપણને આપેલું છે. ક્લિયર? હવે આ કાઉન્ટ્સ કરી દો. હવે આની અંદર જુઓ, પ્લસ વાય અને માઇનસ વાય જતા રહેશે એટલે વધ્યા કેટલા? 2x. બરાબર.
2x બરાબર કેટલા વધ્યા 10 ના 4 14 વધ્યા બરાબર તો હવે x માઇનસ કેટલા વચ્ચે 14/2 તો આપણો જવાબ આવશે x બરાબર 7 એકદમ ઇઝી સૂત્ર તમને ખ્યાલ આવી ગયો હશે ક્લિયર એટલે શું કરવાનું છે x ના ધારવાનું છે બરાબર પછી y ઉડી જશે 2x બરાબર 14 તો x માઇનસ 14/2 બરાબર 7 આવા ક્વેશ્ચન પણ પૂછાશે ક્લિયર ચલો આગળ સેકન્ડ નંબરનો ડી આપણો જવાબ આવશે 7 કે વોટ ઇઝ ધ નેક્સ્ટ નંબર ઇન ધ સિરીઝ તો સિરીઝમાં નેક્સ્ટ નંબર કયો છે જુઓ કઈ આપી છે 2 4 8 16 2 4 8 16 પછી કઈ સિરીઝ આવશે તો આની અંદર જુઓ તો આપણો જવાબ આવશે 32 કેમ જવાબ આવશે જો આમાં 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 દુ 32 એટલે 2 થી કાઉન્ટ કર્યું છે એટલે આપણો જવાબ આવશે 32 ક્લિયર ઇફ અ ટ્રેન ટ્રાવેલ્સ એટ 60 કિલોમીટર પ્રતિ અવર એક ટ્રેન છે તો 60 કિલોમીટર પ્રતિ અવર ગતિ કરે છે તો હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ કવર અ ડિસ્ટન્સ ઓફ 120 કિલોમીટર તો એને 120 કિલોમીટર કાપતા કેટલો ટાઈમ લાગશે 1 કલાક 2 કલાક 3 કલાક કે પછી 4 કલાક હવે જો આની અંદર ધ્યાન રાખજો કારણ કે આની અંદર ટ્રેનના ક્વેશ્ચન્સ બહુ જ વારંવાર પૂછાય છે બરાબર એટલે આપણે શું યાદ રાખવાનું છે કે ટ્રેનની ગતિ કેટલી છે સ્પીડ છે 60 કિલોમીટર પ્રતિ અવર અને આપણે કવર કરવાનું છે 120 કિલોમીટર પ્રતિ અવર બરાબર હવે તો આની અંદર તમે શું કરશો આનું સૂત્ર છે કયું સૂત્ર છે કે ટાઈમ બરાબર ડિસ્ટન્સ અપોન સ્પીડ બરાબર એ સૂત્ર પર આપણે હેડીએ ડિસ્ટન્સ અપોન સ્પીડ તો હવે જુઓ તો ડિસ્ટન્સ કેટલું આપેલું છે આપણને ડિસ્ટન્સ આપેલું છે 120 સાઈડ કરી દો એટલે જવાબ સીધો આ રીતે ડાયરેક્ટ કાઉન્ટિંગ કરશો તો પણ આવી જશે તો 2 કલાક આપણો જવાબ આવશે ક્લિયર વોટ ઇઝ ધ એરિયા ઓફ સર્કલ વિચ રેડિયસ ઓફ સેન્ટીમીટર બરાબર હવે જે એરિયા રેડિયસ ઓફ સેન્ટીમીટરનો એરિયા કેટલો હોય આ સીધો ક્વેશ્ચન પૂછે છે સર્કલનો તો આની અંદર 22 સેન્ટીમીટર 44 સેન્ટીમીટરનો વર્ગ બરાબર 154 કે પછી 308 તો આની અંદર આપણો શું જવાબ આવશે તો આની અંદર આપણો જવાબ આવશે 154 સેન્ટીમીટર બરાબર 7 સેન્ટીમીટર રેડિયસની સર્કલની અંદર આપણો જવાબ આવશે 154 સેન્ટીમીટર વોટ ઇઝ ધ પર્સન્ટેજ ઓફ 15 આઉટ ઓફ 60 બરાબર હવે આ પર્સન્ટેજ કેટલા આવશે બરાબર 60 છે બરાબર 60માંથી 15 આવ્યા છે 60માંથી 15 આવ્યા છે તો કેટલા પર્સન્ટેજ નીકળશે તો આની અંદર આપણો શું જવાબ આવશે તો જવાબ આપણો કેટલો આવશે કે જુઓ આની અંદર જવાબ આવશે 25%. હવે તમને સીધું ખબર પડે કે ભાઈ 60ના ચોથો ભાગ એટલે 15 થાય એટલે 100નો ચોથો ભાગ એટલે કેટલું થાય તો 25%. એમ સીધો તમે પર્સન્ટેજ કાઢો તો પણ તમારો આન્સર આવી જાય બરાબર. એક્ઝામની અંદર ટાઈમ આ વખતે બહુ રૂલ બનાવ્યો છે બરાબર કે 18 મિનિટમાં તમારે 20 ક્વેશ્ચન સોલ્વ કરવા પડશે અને જો પછી એ ટાઈમ જતો રહેશે એટલે આપણે થોડી ટ્રીકથી ચાલવું પડશે ક્લિયર. જો ટ્રીકથી નહીં ચાલો તો પછી આપણા ક્વેશ્ચન છૂટી જશે. એટલે ESIC અને DSSBમાં પણ કામ આવશે. જો તમને ખરેખર વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને આપણે આ રીતે રોજ મોડલ પેપરના થોડા હાઈ લેવલના ક્વેશ્ચન્સ હું લેતો હોઈશ બરાબર. અને પછી એવું લાગે જો તમારે રેશનલની જરૂર હોય તો મને કહેજો, હું રેશનલ ચોક્કસ સમજાવીશ બરાબર. ચલો વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.